તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ ચેનલ। તો આજના બ્લોગમાં સ્વાગત છે। નમસ્તે બધાને। સાંજ પડી ગઈ છે ને આજે તો બનાવવાનું છે હળદરનું શાક। દેખો સાંજ પડી ગઈ છે ને આજે સાંજનો પ્રોગ્રામ છે હળદર, લીલી હળદરની શાકનો, જે આપણે અહીંયાનું નથી, રાજસ્થાનનું કહે છે, પણ શિયાળામાં બધા બનાવે જ છે। તો તેમાં શું શું જોઈએ છે ને તેની રેસીપી આજે શેર કરીશ, તો તમે પણ જોતા રહેજો। ચાલો। તો ગાઈસ, લીલી હળદરનું શાક બનાવવા માટે આપણે કડાઈ મૂકી દીધી છે અને ગેસ પણ ચાલુ કરી નાખ્યો છે અને આપણે હવે તેમાં નાખવાનું છે ઘી। તો હવે થોડું ઘી લઈ લઈશું તે હળદરને શેકવા માટે। તો તેમાં ઘી નાખી દીધું છે, પણ જામેલું છે એટલે કે થેનાયેલું છે, તો તેને થોડું ગરમ થવા દઈશું અને આપણે હવે જોઈ લઈશું કે લીલી હળદરના શાકમાં શું શું વસ્તુ જોઈએ છે। તો ચાલો જોઈએ। તો લીલી હળદર છીણી લીધું છે, પછી જોઈશે લસણ અને પછી કાપેલા મરચાં, લીલા મરચાં અને છે બીજું વસ્તુ શું છે આપણે દેખી લઈએ। તો આ છે વટાણા, ચણા અને પાપડીવાળો લાવે છે તે। આ છે કોબીજ, તો કોબીજ પણ આવી રીતે કાપી લેવાનું છે અને આ છે ફુલાવર, થોડું થોડું બધું લેવાનું છે। અને પછી દેખી લો આટલું વસ્તુ છે સામગ્રીમાં। અને આપણે અહીંયા પણ હળદર પણ શેકવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે। તો હળદરને શું આ છીનેલી હળદરને આ એકલા ઘીમાં શેકી નાખવાની છે, કે બસ શેકી નાખીને એટલે કરકરું નહીં થવા દેવાનું, પણ શેડવી નાખવાની છે એ પ્રમાણે। તો તે જ્યાં સુધી સડે છે તે આપણે હલાઈ કરવાનું છે, કેમ કે દાજી ના જાય, કેમ કે ઘી આપણે લીધું છે, કોઈ પાણી નથી નાખ્યું, ખાલી ઘી એકલામાં તેને શેકવાની છે। શેકવાની મીન્સ તેને ને શું કહેવાય, આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને તો તે શેડી જાય ને, સડી એટલે પાકી જાય જે કહેવાતું હોય, પણ એ ટાઈપનું થઈ જાય ત્યાં સુધી તેને હલાઈ કરીને તેને ધીરે ધીરે શેકવાની છે। અને પછી તે શેકાઈ જાય તેને આપણે નીકાળી લઈશું કઢાઈ બીજીમાં। પછી તેને તપેલી બીજીમાં કાઢી નાખવાનું છે અને કાઢી નાખીએ તો ચલો આપણે તપેલી અહીંયા આવી ગઈ। આનો અવાજ કાઢી નાખ્યો હોય કેમ કે અમારે છે ને આખા ગામનો બખાડો થતો હતો, એટલે છે ને ચેરથી વોઇસ ઓવર કરવો પડે છે। તો દેખો આપણે હળદર શેકાઈ ગઈ છે અને અમારા કેમેરામેન પણ અલગ છે ને રસોઈયા પણ અલગ છે, બધું અલગ અલગ છે, કેમ કે અમારા બખાડો કરવાવાળા માણસો કરતા રહેતા। દેખો આવી રીતે ઘીમાં શેકી નાખી છે। અને વાત રહી તો હવે આપણે તે શેકેલી હળદર એક બાજુ મૂકી દેવાની છે અને લસણ કૂટી લઈશું। પણ આપણે વઘાર કરવા માટે જીરું પણ જોઈશે। જીરું આપણે પહેલાં તો બતાવ્યું તો આપણે દેખેલું જીરું પણ જોઈશે। જીરું અને દેખો તો હવે અમે થોડું ઘી નાખી દીધું, જે આપણે પહેલાં હળદર શેકી એની કઢાઈમાં જ ઘી નાખીને વળી તેને ગરમ થવા દેવું પડશે। ઘી ગરમ થાય એટલે તેને આપણે વઘાર કરીએ ને એ ટાઈપ જ, પણ પહેલાં મરચું મીઠું નથી નાખવાનું, તમે રીત જોઈ જ લો આમાં। તો હવે આ ગરમ થાય છે ત્યાં સુધી આપણે વેઇટ કરવું પડશે અને હલાય જ કરવું પડશે। જેમ ચમચો હલાવવા રાખ્યો છે ને, ડોયો હલાવવા રાખી દીધો છે ગાઈસ, તો તેને આપણે હલાવીશું, બીજું શું કરશું, એના સિવાય છૂટકું નથી। હવે ગરમ થઈ ગયું, તેમાં આપણે નાખી શું નાખવાનું છે, જીરું। તો જીરું નાખી દઈએ, કોઈ વાંધો નહીં, જીરું નાખી દઈશું અને પછી આપણે રાહ જોવી પડશે તેને શેકવાની, ચટકવાની। તો હવે જીરું ચટકવાનું આપણે જે ખબર જ નહીં પડતી કઈ ભાષામાં વાત કરું હું, મને શુદ્ધ ગુજરાતી થતી નહીં અને દેશી ભૂલાતું નહીં એ ટાઈપનું છે। તો દેખો આપણે શું કહેવાય, હળદર કેમ યાદ આવે છે મને, જીરું નાખી દીધું છે અને જીરું નાખ્યા પછી લસણ વાટેલું નાખી દેવાનું છે અને તેને પણ શેકવાનું છે, વઘાર કરીએ તેમ વઘારની જેમ। તેને પણ હલાઈ કરવાનું, કોણ ચમચો હલાય। પછી જે બધી શાકભાજી છે આ મરચાં નાખી દીધા અને પછી જે પણ શું કહેવાય આપણે વારાફરતી નાખવાનું છે અને હલાવશું, વળી પાછી બીજી શાકભાજી નાખી એ પ્રમાણે। તો હવે આપણે આમાં નાખીશું, શું નાખીશું, અને થોડું શેકવું પડશે એવું લાગી રહ્યું છે। બોલીને બનાવ્યો હોત તો સારું હતું, આટલો મોટો વિડીયો ના બનાવવો પડત। હવે બધી આપણે વાલોળીને વટાણા ચણાને બધું નાખી દીધું છે અને તેને પણ હલાવવું પડશે। આ મને પણ કહેવાય શેકી, હાલે થોડું ઘીમાં હલાવી નાખવાનું છે અને પછી થોડું પાણી ઉમેરવાનું આવશે। આપણાથી શુદ્ધ ભાષા તો નહીં થતી, પણ જે દેશી ભાષામાં બને એ રીતે બનાવી નાખીએ, બીજું શું। તો હવે આપણે નાખી કોબીજ, અને કોબીજને પણ હલાવી નાખવાનું છે। કોબીજ તો વગર પાણી પણ ચડી જાય, પણ આપણે ફુલાવાને બંને વસ્તુ નાખી દીધી અને તેને હવે હલાવવાનું છે, તેને બધે હલાવી નાખવાનું છે અને પછી તેમાં આપણે થોડું પાણી નાખીશું। હાલ તો તેને ધીરે ધીરે, કેમ કે અમારી કઢાઈ થોડી નાની છે એટલા માટે હલવાય બધું શું કહેવાય ને બારોબાર જતું રહે એમ છે। તો ગાઈસ કોઈ વાંધો નહીં, આમ નહીં તો આમ, હલવે કશું હલવે। તો ગાઈસ છે ને પલટવામાં બારોબાર જતું રહે એમ છે આપણે, બીજું કોઈ નહીં। તો આવું બધું થઈ જાય પછી તેમાં થોડું પાણી એડ કરી નાખવાનું, કે
કાચું ના રહી જાય એ પ્રમાણે વધારે પડતું નહીં, માપનું જ, એવું ના થાય કે પછી કે પાણી વધારે થઈ જાય. થોડું જ પાણી એડ કરવાનું રહેશે, થોડું પાણી નાખવાનું છે અને પછી તેને ઢાંકીને મૂકી દેવાનું છે જ્યાં સુધી તે શાકભાજી ચડી જાય ત્યાં સુધી. તો પછી આપણે હાલ કશું બીજું મરચું મીઠું બધું નાખવાનું, ચડી જાય ઢાંકીને મૂકી દેવાનું અને પછી જ્યારે ચડી જાય ત્યારે આપણે ચેક કરી લઈશું કે ચડી ચૂક નહીં. ત્યાં સુધી દાણા પણ વાળી નાખ્યા છે આપણે કહીએ તો કોથમીર. અને દેખો લાગે છે કે હવે ચડી ગયું છે, તમારે ચેક કરી નાખવાનું, ચડી ગયું એવું લાગે એટલે પછી આપણે શું કહેવાય એ રીતે હળદર એડ કરવાની રહેશે. હળદર એડ કરીને પછી એને પણ હલાવવાનું રહેશે, બધી આખી સબ્જીમાં બધું મિક્સ થઈ જાય એ પ્રમાણે. તો હવે હળદર પણ આપણે હલાવી નાખ્યું છે, તો વગે બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે શું નાખવાનું બાકી રહી ગયું, મરચું મીઠું અને બધી વસ્તુ બાકી છે. તો ચાલો એ પણ નાખી દઈએ. થોડી વાર રાહ જોવા ગાઈશ, કેમ કે અમારો ચમચો હલી જ નહીં રહેતો ને અમારે કેમેરામેન હું બની હતી ને બનાવવાળું કોઈક બીજું હતું, કેમ કે છે ને हमारे इधर ऐसा ही होता है गाइस, ને પછી આપણો પણ કોઈ ના પકડે એટલે આપણે ખુદ જ પકડીને ઊભું રહેવું પડે. તો હવે નાખી દીધું છે અંદર મીઠું કહીએ તો આપણે નમક જે કહેતા હોય અમે તો મીઠું જ કહીએ છીએ. એ આપણા સ્વાદ પ્રમાણે જ નાખવાનું, પણ વધારે પડતું ના નાખાય. અને પછી એમાં નાખીશું આપણે મરચું, એ પણ તમારે જે રીતે વધારે તીખું ના ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. અમારે તો 2 ચમચી 3 ચમચી નાખીએ છીએ, તમે કેટલું નાખો તો તમારા જે ઘરે ખાવા બનાવતા હોય એના ઉપર આધાર રાખે છે. અને આગળ કરીશું તો હવે વધારે પડતું નથી કરવાનું, તેને હલાવી નાખવાનું છે. તો હલાઈ જશે તો આપણે છે ને લીલી હળદરનું શાક તૈયાર થઈ ગયું છે. ગાઈસ તમને કેવું લાગ્યું? થોડી મારી કોમેન્ટ્રી ખરાબ છે મને ખબર છે, પણ તો પણ તમારી રીત આ સીધી અને સાદી રીત છે લીલી હળદરનું શાક બનાવવાની. તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટ કરજો. તમને આવડતું હોય ને તમે અલગ રીતે બનાવતા હોય તો એ કોમેન્ટ કરજો કે તમે કેવી રીતે બનાવો છો. અમે તો આ રીતે બનાવીએ છીએ. તો તમને કેવું લાગ્યું? ઓકે, વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થોડી કોમેન્ટ્રી ખરાબ છે તેના માટે 2 શબ્દ તમારે મત કહેજો કોઈ. અને આપણે હવે નાખી દઈશું એમાં દાણા. અને અહીંયા આપણું डेकोरेशन પણ ख़त्म हो गया गाइस. तो चलो यहाँ से हम अलविदा करते हैं. देखो यहाँ से तो हम दाना भी चोरी कर लेते हैं, ऐसे लोग रहते हैं गाइस. बाय बाय, टाटा. કેવું લાગે તમે પણ એકવાર બનાવજો. શિયાળામાં બધા બનાવે જ છે. આપણે કાઠિયાવાડ નહીં, કઈ બાજુનું છે હું ભૂલી ગઈ, રાજસ્થાન બાજુનું. બનાવ ગાઈસ. તો આજે લીલી હળદરનું શાક બનાવ્યું છે ને એમાં ભત્રીજો રોટલા બનાવે છે. અને દેખો એને ફોન જોવાનું બંધ કરી નાખ્યું છે ને આજે રોટલી બનાવી રહ્યો છે ચૂલા ઉપર. કોણ ખાય તમારી રોટલી? હું તો નહીં ખાઉં ભાઈ, હાથે નહીં ધોયા. દાદો ખાય ને દાદીને કરે આજે, આપણે જ નહીં ખાવાના. આમ કરો, આમ તાકો. લાઈક કરી દેજો. બાય. અમારી મમ્મી શીખવાડે રોટલી. જો મમ્મી નહીં શીખવાતી તો હારું પાણી શીખે રોય. તો ગાઈસ હળદર શાક ખાવું હોય આવી ચોરા મસ્ત બનાવી છે મમ્મી પહેલી વાર ખાઉં. અમારે અહીંયા ઝઘડો ચાલે. રોટલી હાલશો ખાવા કાળું? હાલે હાલો.